જય ગુરુદેવ. આપણે અત્યાર સુધી 2 વિડિયામાં જોયું કે ધ્યાનમાં બેસવાની શરૂઆત કેવી રીતે કરવી અને ધ્યાનમાં કેવી રીતે બેસવું અને ધ્યાનમાં બેસતી વખતે પ્રાર્થના કેવી રીતે કરવી એના વિશે થોડું જાણ્યું હતું. તો હવે આજે આપણે જાણીએ કે હવે આગળ આપણને શું કરવું પડે. ધ્યાનમાં આગળ વધવા માટે, પ્રભુની નજીક જવા માટે આપણા જીવનમાં કે આપણા સ્વભાવમાં આપણને કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે નહીં, એના વિશે વાત કરીશું. આપણે સંતો જોડે ઘણીવાર સાંભળ્યું હોય છે, સત્સંગમાં ઘણીવાર સાંભળ્યું હોય છે કે જો ભગવાનને મેળવવા હોય તો નિર્મળ થવું પડે, નિર્મળ થશો તો પ્રભુ પામશો. આ વાક્ય અત્યાર સુધી આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે. તો નિર્મળ કોને કહેવાય, નિર્મળ થવાય કેવી રીતે, એના વિશે વિસ્તારમાં જાણીએ. જે માણસની અંદર કોઈ પણ પ્રકારના અવગુણો ના હોય, જે પોતાની જાતને પરિસ્થિતિ પ્રમાણે ઢાળી શકતો હોય અને સંસારમાં રહીને ભગવાનમય થઈને રહેતો હોય કે પ્રભુમાં લીન રહી શકતો હોય, સંસારમાં રહીને પણ પ્રભુમાં લીન રહી શકતો હોય, એ માણસ નિર્મળ કહેવાય. આપણે માણસો પરફેક્ટ ના હોઈએ. દુનિયામાં કોઈ વ્યક્તિ પૂરી રીતે પરફેક્ટ હોતું નથી, પણ અમુક ખામીઓ એવી હોય છે કે જે આપણને પ્રભુ સુધી પહોંચવામાં અવરોધક બની જતી હોય છે. આપણો સ્વભાવ એવો થઈ ગયો હોય કે આપણે ઘણી કોશિશ કરવા છતાં પણ પ્રભુનું કાર્ય કરી શકતા ના હોઈએ. તો આપણી અંદર એવી ખામીઓ કઈ છે જે આપણને પ્રભુ સુધી પહોંચવામાં રોકે છે? એવા કયા અવગુણો છે આપણી અંદર કે જે પ્રભુની નજીક જવાથી રોકે છે? તો એવા અવગુણો કયા હોઈ શકે? તો એ છે એક તો કામ, ક્રોધ, મોહ, માયા, આળસ, નિંદ્રા, ઈર્ષા, અદેખાઈ, અહંકાર, રાગ અને દ્વેષ. આ બધા અવગુણો એવા છે જે આપણે ના ઈચ્છતા હોવા છતાં પણ આપણી અંદર ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચે આવી જ જતા હોય છે. જો આપણો ધંધો સારો થાય કે ખેતીમાં પાક સારો થયો હોય તો તરત જ એકવાર તો આપણી અંદર અભિમાન આવી જ જતું હોય છે. આપણને તો એમ જ હોય છે કે મને કોઈ અભિમાન નથી, પણ આપણે ઘણીવાર આપણી વાતોમાં સામેવાળા વ્યક્તિને આપણું અભિમાન દર્શાવી દેતા હોઈએ છીએ. એવી જ રીતે કોઈકનું સારું થતું જોઈને મનમાં કોઈકવાર થોડી ક્ષણ માટે જ આપણને ઈર્ષા થઈ જતી હોય છે. જો આપણું ધારેલું કાર્ય ન થાય તો આપણને ગુસ્સો પણ આવી જતો હોય છે. એટલે આ બધા અવગુણો એવા છે કે જેની આપણને ખબર નથી કે એ આપણામાં છે, પણ ખૂણે ખાંચે ક્યાંક ને ક્યાંક હોય જ છે. આપણને તો એમ જ છે કે અમને કોઈનાથી ઈર્ષા નથી, અમને કોઈનાથી અદેખાઈ નથી, ભગવાને જે આપ્યું એ સારું છે, અમને એનું અભિમાન નથી. આપણે તો એવી જ રીતે કહેતા હોઈએ છીએ, પણ આપણું વર્તન કોઈકવાર અભિમાન દર્શાવી દે છે, આપણામાં કોઈકવાર ઈર્ષાભાવ આવી જતો હોય છે. તો આપણે એ ખૂણે ખાંચે જે અવગુણો છે એને ઓળખવાના છે અને એને દૂર કરવાના છે. જાણીએ કે આ ક્યારેક વાવાઝોડું આવ્યું અને આપણે બારી બારણા બંધ ના કર્યા તો શું થશે? આખા ઘરમાં ધૂળ રજ ભરાઈ જશે, બહારનો કચરો પણ સાથે સાથે ઉડીને આવીને આપણા ઘરમાં ભરાતો જશે. કેમ? તો આપણે બારી બારણા બંધ કરવાના રહી ગયા છે. તો પછી કચરો ભરાશે જ ને ઘરમાં. વાવાઝોડું છે, ફૂલ બારે પવન ફૂંકાય છે એટલે તો બધો કચરો ઉડશે જ અને બધું ખુલ્લું હશે તો ઘરમાં ભરાશે જ. તો એવી જ રીતે આપણા જીવનું ઘર છે આપણું શરીર, અને આપણે આપણા શરીરને સમજણના, જ્ઞાનના, ભક્તિના બારી બારણાથી બંધ નથી કરતા, એટલે આપણું શરીર અવગુણોથી ભરાતું જાય છે. આપણા જીવ પર સંસારના આવરણો ચડતા જ જાય છે. અને આપણે જે જીવને સ્વચ્છ રાખીને
આવરણોથી દૂર રાખવાનો હતો, આવરણોથી જીવને દૂર રાખીને આત્મા બનાવવાનો હતો, એને તો આપણે કચરાથી ભરી દીધો. કચરાથી ભરીને આપણે જીવને મેલો અને ગંદો કરી નાખ્યો છે. તો હવે આપણું જે ઘર છે, જે ધૂળથી ગંદુ થઈ ગયું છે, જેમાં બીજાનો કચરો પણ ઉડીને આવી ગયો છે, તો આપણને એવા ગંદા ખરાબ ધૂળવાળા ઘરમાં રહેવાનું ફાવશે ખરું? નહીં ફાવે. થોડુંક પણ ખરાબ થાય તો તરત જ આપણે સાફ સફાઈ કરવા માંડી જઈશું. થોડી ક્યાંક ધૂળ દેખાશે તો તરત જ કપડું લઈને સાફ કરવા માંડી જઈશું, કેમ તો આપણે નથી ફાવતું. તો જીવને પણ આપણા અવગુણોથી ભરેલા શરીરમાં રહેવાનું કેમ ફાવતું હશે? એ તો આપણે કદી વિચાર્યું જ નથી. એવો તો વિચાર મનમાં કોઈ દિવસ આવ્યો જ નથી. જેમ આપણે સાવરણીથી ઘરના ખૂણા ખૂણાની સફાઈ કરીએ છીએ, એવી જ રીતે આપણને આપણા શરીરના ખૂણા ખૂણાની સાફ સફાઈ કરવી પડશે. પણ શેનાથી કરીશું? હવે ઘરની સાફ સફાઈ તો આપણે સાવરણીથી કરી, પણ શરીરની સફાઈ શેનાથી કરવાની? તો શરીરની સફાઈ આપણે સત્સંગમાં સાંભળેલા જ્ઞાનથી મળેલી સમજણથી અને પ્રભુના જપેલા જાપથી જીવની સફાઈ કરીને જીવ ઉપર ચડેલા બધા જ સંસારના આવરણોને ઉતારવાના છે અને જીવને સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે. અને જેમ આપણે આટલા વર્ષોથી આપણા શરીરને સજાવી ધજાવીને રાખતા આવ્યા છીએ, કેટલું બધું સજાવતા આવીએ છીએ કે આપણે સુંદર દેખાઈએ, આપણું બાહ્ય શરીર જે છે એ સુંદર દેખાય. એના માટે આપણે નવા નવા સરસ સરસ કપડાં પહેરીશું, સરસ મેકઅપ કરીશું કે આપણું શરીર સુંદર દેખાય. તો એવી જ રીતે આપણે આપણા જીવને સજાવવાનો છે. શરીરને તો ઘણા વર્ષોથી સજાવતા આવ્યા છીએ, પણ હવે આપણે જીવને સજાવવાનો છે. તો જીવને શેનાથી સજાવીશું? તો જીવને આપણે પ્રભુના ભજનોથી અને પ્રભુની નિરંતર નિસ્વાર્થ ભાવવાળી પ્રભુ ભક્તિથી સજાવવાનું છે. આપણું ઘર ખરાબ થયું, કચરાથી ભરાઈ ગયું, તો ઘરની સાફ સફાઈ કોણે કરી? આપણા ઘરની સાફ સફાઈ આપણે પોતે જ કરી. કોઈ બાજુવાળું આવીને આપણને કહે કે તમારા ઘરમાં કચરો આવી ગયો છે કે ધૂળ ભરાઈ ગઈ છે, તમે સાફ સફાઈ કરજો. એની રાહ નથી જોતા કે કોઈ આવીને આપણને કહે પછી આપણે કરીએ. ના, આપણને દેખાય છે કે ના, આપણા ઘરમાં ધૂળ રજ થઈ ગઈ છે, તો આપણે જાતે જ સફાઈ કરી લઈએ છીએ. તો એવી જ રીતે આપણા શરીરની સફાઈ કરવા, આપણા શરીરમાં જે અવગુણો છે એને દૂર કરવા આપણને જાતે જ મહેનત કરવી પડશે. એનામાં કોઈ પણ બહારનું વ્યક્તિ આવીને આપણને નહીં કહી શકે કે તારી અંદર આ અવગુણ છે, તું દૂર કર. કેમ તો આપણે જાતે જ ઓળખવાનું છે કે આપણો સ્વભાવ કેવો છે, આપણામાં કયા કયા અવગુણ છે. ક્રોધ છે, ઈર્ષા આવે છે, અભિમાન થાય છે, નથી થતું. એ બધું આપણે જોવાનું છે, ઓબ્ઝર્વ કરવાની છે આપણે આપણી જાતને. અને એને જે પ્રમાણે આપણને સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીને ખબર પડશે કે આપણામાં છે કે નથી, એ પ્રમાણે આપણે જો હોય તો એને દૂર કરવાના, અને ના હોય તો પછી કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. પણ એ તો હોય નહીં, ક્યાંક તો રજ હોય જ, ક્યાંક તો રજકણ રહી જ ઘેરા હોય. હવે બાજુવાળા કોઈક આપણને આવીને કહેશે કે તારામાં ગુસ્સો બહુ છે, ઓછો કરી દેજે. તો આપણે સાંભળીશું ખરા એની વાતને? ઉપરથી એના ઉપર વધારે ક્રોધ આવશે કે તે મને આવું કેમ કીધું, તમે મને આવું કીધું કેમ? મારો ગુસ્સો હું પોતે જાણું, તમે કોણ મને કહેવા વાળા? આપણને ખબર છે કે આપણે આપણા સ્વભાવની કઈ કઈ ખામીઓને દૂર કરવી છે. એ જ્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીશું આપણે, ત્યારે આપણને ખબર પડશે કે આપણામાં કઈ કઈ ખામી છે અને આપણે એને કઈ કઈ બાબતો આપણને રોકે છે પ્રભુ સુધી પહોંચવામાં. તો એ શોધીને આપણે દૂર કરીશું. પણ કોઈના કહેવાથી આપણો સ્વભાવ સુધરતો નથી. આપણો સ્વભાવ સુધારવો આપણા પોતાના જ હાથમાં હોય છે. આપણે જ્યાં સુધી ઈચ્છીશું નહીં કે આપણને સ્વભાવ સુધારવાની જરૂર છે, ત્યાં સુધી આપણે સુધારી નહીં શકીએ.
ભલે ને પછી ઘરના આપણને 50 વાર સમજાવે કે તું શાંત થઈ જા, તારો ગુસ્સો ઓછો કરી દે, પણ જ્યાં સુધી આપણને રિયલાઇઝ નહીં થાય કે આપણામાં ગુસ્સો છે, આપણે ના કરવાની જગ્યાએ પણ ગુસ્સો કરી નાખીએ છીએ, આપણને આપણી ભૂલ નહીં સમજાય ને, આપણને રિયલાઇઝેશન નહીં થાય ને, ત્યાં સુધી આપણે કોઈ જ ફેરફાર કરી નહીં શકીએ. પછી બધાની ફરિયાદ હોય છે, મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે. તમારામાંથી પણ કેટલાકની હશે જ. કઈ ફરિયાદ હોય છે કે બધી ખબર તો છે પણ થતું નથી, કરવું તો છે જ ભગવાનનું પણ સમય મળતો નથી. હોય છે ને, બધા ભેગા થાય ત્યારે કોક વાર ભગવાનની વાતો નીકળે, કોક વાર નીકળતી હોય. આમ તો સંસારની વાતોમાંથી ટાઈમ ના મળતો હોય, પણ આ તો ક્યારેક વળી ભગવાનની વાતો પણ થઈ જતી હોય. એટલે બધા કેટલુંક બોલશે કે આવું કરવાનું હોય, સત્સંગ ને કથા સાંભળતા હોય એટલે યાદ રહી ગયું હોય, એટલે પછી ભેગા થાય ત્યારે વાતો ચડે, ત્યારે વાતો કે આવું કરવાનું હોય, આમ કરીએ તો જલ્દી થાય, અને ઘણું બધું જે સાંભળ્યું હોય એ બધું કહેતા હોય. પછી છેલ્લે શું કહેશે કે સાલી ખબર તો બધી જ છે પણ થઈ શકતું નથી, કાં તો કહેશે કરવું તો છે પણ સમય મળતો નથી, તો કરીએ કેમ? હવે ઘરના સમય સાચવવામાં પોતાના માટે સમય નથી કાઢી શકતા. મહેમાનની અવર જવર હોય છે, ઘરના કામ એટલા હોય છે, એટલે અમને સમય જ નથી મળતો, શું કરીએ? એવી રીતે બધાની ફરિયાદ હોય જ છે, ઘણી જગ્યાએ સાંભળ્યું છે. તો સમય તો મળે જ છે, બધાને જ મળે છે એ સમય, અને એ સમય એવો છે જ્યારે તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, ના તમારા પતિ કે પત્ની કે તમારા બાળકો કે તમારા સાસુ સસરા, કોઈ પણ એ સમય ડિસ્ટર્બ નહીં કરે. એ સમય તમારે કોઈ ઘરનું કામ પણ નહીં હોય કે ઘરે કોઈ મહેમાન પણ નહીં આવે, એવો સમય આપણને બધાને રોજ જ મળે છે. પણ આપણે એ સમયને સૂવામાં ગુમાવી દઈએ છીએ. એ સમય કયો છે? તો એ સમય છે સવારનો, સવારના 3 થી 5 વાગ્યાનો બ્રહ્મ મુહૂર્તનો સમય છે ને. એ સમય આપણને કોઈ ડિસ્ટર્બન્સ થાય? ના થાય. એ સમય તો બધા સૂતા હોય શાંતિથી, અને આપણે પણ મસ્ત નિંદ્રામાં એ સમયને વેડફી નાખતા હોઈએ છીએ. અને પછી દિવસ દરમિયાન જે આપણા ઘરના કામકાજ હોય એને લઈને આપણને સમય ના મળે, એટલે આપણે પછી ફરિયાદ કરીએ કે કરવું છે પણ સમય નથી મળતો. તો સમય તો મળે છે. હવે આપણે 24 કલાકમાંથી જો 7-8 કલાક સૂતા હોઈશું તો એમાંથી આપણે કલાક ઓછો કરી નાખશું તો આપણા શરીરમાં કાંઈ ફરક પડશે? નહીં પડે. પણ જો કલાક આપણે સવારના 3 થી 5ની વચ્ચે ઉઠીને સવારનો જો કલાક આપણે આપી દીધો, ધ્યાનમાં બેઠા, જાપ જપ્યા, એના પાછળ આપણે આપ્યો, તો આપણા સ્વભાવમાં, આપણા જીવનમાં, આપણા જીવ ઉપર બધે જ ફરક પડશે. અને એ ફરક કેવો હશે? લાભદાયી ફરક હશે. પણ સવારની ઊંઘ એ પણ 3 થી 5 વચ્ચેની ઊંઘ કેટલી મીઠી હોય. એ ઊંઘ તો બગાડાતી હશે? ના બગાડાય ને. ઉઠવાનું, જ્યારે આપણે કથા સાંભળી હોય, હવે આજુબાજુમાં ક્યાંક નજીક કથા બેઠી અને આપણે સાંભળવા ગયા, કે હવે રોજ 7 દિવસ કથા સાંભળીશું, તો સવારે સરસ તૈયાર થઈને કથા સાંભળવા ગયા, સાંજ સુધી કથા સાંભળીને ઘરે આવ્યા, તો કથામાં જે જ્ઞાન મળતું ગયું એ જ્ઞાનને અંદરને અંદર વાગોળ્યું કે હા કેટલું સરસ છે. એના વિચારો, કથામાં જે જ્ઞાન મળ્યું એ જ્ઞાનના વિચારો આપણા અંદર જ રહ્યા, મનમાં આવતા ગયા. કેમ તો 7 દિવસ આપણે લગાતાર મળે છે, લગાતાર આપણે સવારથી સાંજ સુધી એ જ વિચારોમાં, એ જ જ્ઞાન સાંભળીએ છીએ, પ્રભુના જ ગુણગાન સાંભળ્યા છીએ. તો આપણને અંદરથી એટલો બધો અફસોસ થતો જાય છે. 7 દિવસ લગાતાર સાંભળવાથી અફસોસ થતો જાય છે કે ના, હવે તો કરવું પડશે. આપણે અત્યાર સુધી કાંઈ નથી કરી શક્યા, તો હવે આપણને કરવું પડશે. ઉંમર પણ વધતી જાય છે, તો હવે નહીં કરીએ તો ક્યારે કરીશું? એવો અફસોસ બધાને, જેને અત્યાર સુધી કથા સાંભળી છે કે સત્સંગ કોઈ સાંભળી લીધો હશે, તો બધાને એવો અફસોસ તો એકવાર થયો જ હશે કે થતું નથી, કરવું જ પડશે હવે. અને
પછી કથા સાંભળતા હોય, સરસ લાગતી હોય તો 4 જણને ફોન કરીને પણ કહીશું આપણે કે તમે સાંભળજો, બહુ જ સરસ છે, ફોનમાં સાંભળજો, ટીવીમાં સાંભળજો, બહુ જ સરસ કે છે, આમ આમ કે છે મહારાજ, મજા આવે છે સાંભળવાની, ઘણું જાણવા મળે છે. પણ કેટલા દિવસે જ્ઞાન રાખ્યું આપણે? 7 દિવસ રાખ્યું મસ્ત. એ વખતે આપણે પછતાવો થયો, અફસોસ થયો, એટલે આપણે નક્કી કર્યું કે હવે આપણે વહેલા ઉઠીશું અને કરીશું. કેમ તો કથામાં પણ મહારાજ પણ એ જ કહેશે, સંત જોડે જશો તો સંત પણ સવારનો સમય બતાવશે તમને ધ્યાનમાં બેસવા માટે. તમારા ગુરુજીને પૂછશો તો તમારા ગુરુજી પણ એ જ સમય બતાવશે કે બ્રહ્મ મુહૂર્તનો સમય સાચવી લો. તો હવે આપણને એમ થઈ ગયું કે હવે ગમે તેમ કરીને ઊંઘ ઓછી કરવી પડશે અને સવારનો સમય આપણને આપવો પડશે પ્રભુને. તો એમ કરીને નક્કી કર્યું કે કાલેથી હું સવારે વહેલી ઉઠી જઈશ. તો રાત્રે એલાર્મ વાગ્યું. આમ તો રોજના સવારે 5 વાગે ઉઠવાનું હોય, પણ હવે ભગવાનનું નામ લેવું છે, ભલે શરૂઆતમાં અડધો કલાકથી ચાલુ કર્યું, કેમ કે ટેવ નથી ને એટલું વહેલું ઉઠીને નામ લેવાની, એટલે અડધો કલાકથી સમય ઓછો રાખી કે હા અડધો કલાક બેસીશું તો મન થાય ને થોડુંક, એમ કરીને અડધો કલાકનો સમય નક્કી કર્યો. એમ કરીને 3:30નું એલાર્મ રાખ્યું અને સૂઈ ગયા. પ્રાર્થના કરી ગુરુદેવને, પ્રભુને પ્રાર્થના કરી કે સવારે હું ઉઠીને તમારું નામ લેવા બેસી શકું એવી રીતે. પછી સવારે એલાર્મ વાગ્યું 3:30. પછી ઊંઘ કેટલી હોય એ વખતે તો એલાર્મ વાગ્યું, જોયું 3:30 થાય છે, મને તો જાપ કરવા બેસવું છે, પણ ઊંઘે બહુ આવે છે, ઊંઘે નથી ઉડતી. એટલા વહેલા ઉઠ્યા ના હોઈએ એટલે એ સમયની ઊંઘને ઉડાડવી તો મુશ્કેલ છે ને, એટલે ઊંઘ પણ આવે છે. શું કરીશું આપણે? લાવ ને 5-10 મિનિટ, 15-20 મિનિટ એલાર્મ બંધ કરીને સૂઈ જાઉં, પાછું 15-20 મિનિટ રહીને અડધો કલાક રહીને ઉઠીશ. એમ કરીને એલાર્મ બંધ કરી દઈએ અડધા કલાક માટે અને સૂઈ જઈએ. ફરી અડધો કલાક રહીને વાગશે, ફરી આપણે જોઈશું, ઉઠવાનું તો મન થાય છે, પછી 5 મિનિટનું એમ થશે લાવ 5-10 મિનિટ બંધ કરીએ. તો 5-10 મિનિટ બંધ કર્યું સૂતા, એટલે શું થશે? ઊંઘ વધારે આવશે, ઉઠવાનું મન થશે ને, ઊંઘમાં ખેંચાતા જઈશું ને આપણે. એટલે ફરી એલાર્મ વાગશે, ફરી એમ કરશું. એમ કરતે કરતે રોજનો ઉઠવાનો ટાઈમ થઈ જશે. 5-10 મિનિટ કરતે કરતે 5 વાગી ગયા અને રોજનો ઉઠવાનો સમય થઈ ગયો. હવે ભગવાનનું નામ લેવું તું, એના માટે શું કર્યું? એ જગ્યાએ આળસ કર્યું. કેમ? તો નહીં કરીએ તો ચાલશે, આટલા વર્ષો ગુમાવ્યા ને, એક દિવસ વધારે ગુમાવી દીધો, ચાલશે. પણ ઘરનું કામ કરવાનો જ્યારે સમય આવ્યો, 5 વાગે ઉઠીને કામ કરવું પડશે, તરત જ ઉઠી ગયા 5 વાગે, ત્યારે એમ ના થયું લાવ અડધો કલાક સૂઈ જાઉં, 5:30 ઉઠું, 6 વાગે ઉઠું. ના, કેમ? તો ખબર છે કે આપણા ઘરનું કામ આપણે ખુદને જ કરવું છે, કોઈ આવીને કરવાનું નથી. અને જો સમય પર નહીં થયું ઘરનું કામ તો બધાના સમય બગડી જશે, બધાનો ગુસ્સો પણ ચડશે. કેમ? ચીડચીડ થાય ને ઘરમાં જો સમય પર કામ ના થાય. હવે ચા નાસ્તો જોઈતો હોય, એ સમય ચા નાસ્તો ના મળે સાસુ સસરાને, કે છોકરાઓને સ્કૂલે જવું હોય, કોલેજ જવું હોય, તો એનો સમય આપણે ના સાચવી શકીએ, તો એનું પણ મિસ થઈ જાય, ટિફિન ના બનાવી શકીએ, તો બધું આપણું રોજનું જે છે ટાઈમ ટેબલ એ બધું બગડી જાય જો એક દિવસ પણ મોડું થાય ઉઠવાનું તો. એટલે આપણે એનામાં બિલકુલ આળસ નથી કરતા, અને જે પ્રમાણે આપણે ટાઈમ ટેબલ ગોઠવ્યું છે રોજના કામ પ્રમાણે, કે મને આટલું કામ છે, આટલા વાગ્યા સુધી મને આટલું કામ કરવું છે, એ પ્રમાણે આપણે ટાઈમ ટેબલ બનાવીને ટાઈમ નક્કી કરીને 5 વાગ્યાનો ટાઈમ સેટ કર્યો, કે કોકે 4 વાગ્યાનો કર્યો, કે કોકે 6 વાગ્યાનો કર્યો, અને ઉઠતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણે ટાઈમ ટેબલમાં ભગવાનના નામ લેવાનો ટાઈમ કેમ સેટ નથી કરતા? આપણા માટે એ એટલું ઇમ્પોર્ટન્સ નથી એનું આપણા જીવનમાં, જેટલું ઘરનું જે કામકાજ છે, સંસારની જે ફરજો છે, એ જેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એટલું શું ભગવાનનું નામ લેવું ઇમ્પોર્ટન્ટ નથી? એ પણ એટલું મહત્વનું છે ને. તો એના માટે પણ આપણે કલાક નહીં તો અડધો કલાક પણ આપણને એડ કરવો પડે ને ટાઈમ ટેબલમાં. આવી રીતે કરીશું તો શું થશે? આળસ થયું, ઊંઘ આવી,
આળસ થયું એટલે ઉઠ્યા નહીં આપણે અને રહેવા દીધું. કેમ તો આપણે હલકામાં લઈએ છીએ કે આટલા વર્ષોથી નથી કર્યું, આજે પણ નથી કર્યું, ચાલશે, કોણ કહેશે, હમણાં જ્યારે ટાઈમ આવશે ત્યારે જોઈશું, એમ થઈ જતું હોય છે. પછી બીજે દિવસે શું થશે? રાત્રે સૂતી વખતે અફસોસ થશે કે એલાર્મ રાખ્યું તું પણ ઉઠી ના શકાયું મારાથી, એટલે કાલે તો હું ગમે તેમ કરીને ઉઠી જ જઈશ અને બેસી જ જઈશ, ભલે જેટલી વાર ફાવે 10 મિનિટ કે 15 મિનિટ, મને જેટલી વાર ફાવશે એટલી વાર હું બેસી જ જઈશ. એવું નક્કી કરીને એલાર્મ રાખ્યું અને ગુરુદેવને કે પ્રભુને પ્રાર્થના કરતાં કરતાં સૂતા આપણે. પછી બીજે દિવસે એલાર્મ વાગ્યું એટલે શું કર્યું? તરત જ એલાર્મ વાગ્યું. હવે આગલા દિવસનો પછતાવો હતો, અંદર અફસોસ થતો હતો કે ઉઠાયું નહીં એનો, એટલે એના લીધે આપણે તરત ઉઠી ગયા, ફ્રેશ થઈ ને આસન પાથરીને બેસી ગયા. હવે આટલા વહેલા કોઈ દિવસ ઉઠ્યા ના હોઈએ, કોઈ દિવસ નામ ના લીધું, ઉઠ્યા તો હોઈએ કોક વાર, પણ નામ ના લીધું હોય એટલું વહેલું ઉઠીને, નામ લેવા માટે ના ઉઠ્યા હોઈએ આપણે કોઈ દિવસ આટલા વહેલા, એટલે બેઠશે તો મન તો લાગવાનું નથી. કેમ તો અત્યાર સુધી આપણે મનને પ્રભુમાં ઓછું જોડ્યું છે પણ સંસારમાં વધારે જોડ્યું છે. તો એકદમ જ સવારે તમે બેસશો એવા ટાઈમે તો તરત તો તમારું મન લાગશે જ નહીં, અને મન નહીં લાગે તો તમને આવશે કંટાળો અને પછી આવશે ઊંઘ. એટલે શું થશે કે બેઠા 5 મિનિટથી 10 મિનિટ તમે કાઢી, જેમ ખેંચીને તમે 15-20 મિનિટ ખેંચી લીધી, અને પછી શું થશે કે હવે મને કંટાળો આવે છે, ઊંઘ આવે છે, જોક આવી જાય છે, ધ્યાન નથી લાગતું. તો હવે આવી રીતે બેસવાનો શું મતલબ? લાવ આજનો દિવસ સૂઈ જાઓ, કાલે શાંતિથી ઊંઘ ના આવતી હોય ને એટલે બેસી જઈશું. એમ કરીને પાછું આપણે ઊંઘને મહત્ત્વ આપ્યું અને આસન પરથી ઊભા થઈને પાછા જઈને પથારીમાં સૂઈ ગયા. કેમ મહત્ત્વ કોને આપ્યું? આપણે ઊંઘને આપ્યું. આપણે આળસ અને ઊંઘને મહત્ત્વ વધારે આપીએ છીએ. જ્યારે પણ એવું થાય ને, કેમ તો આ પછી દિવસમાં શું થશે? દિવસ દરમિયાન શું થશે કે દિવસના પછી બધાનું કામ હોય, આપણા ઘરનું કામ હોય, એ બધું આપણને સાચવવું પડે. આપણે એવું નથી કે બધું કામ છોડીને આપણે પ્રભુ પાછળ લાગવાનું છે. આપણે બધું કામ કરતે પ્રભુનું કામ કરવાનું છે, પ્રભુને સ્મરણ રાખવાનું છે. તો એના માટે આપણે કોઈ આપણા ઘરની ફરજ ચૂકવાની નથી. એટલે પછી શું થશે? રોજનું એ જ સવારે ઉઠો, રોજનું ઘરનું કામ કરો, બપોરે જમવાનું બનાવો, બપોરનું કામ કર્યું, એમ કરતે સાંજ પડી જશે. દિવસના કોઈક મહેમાન આવી ગયા ઘરે, કે આપણે ક્યાંક ઘરે કોઈકના ઘરે મહેમાન બનીને ગયા, કે આપણે ક્યાંક બહારે ફરવા જવાનું થયું, એમ કરતે આખો દિવસ આપણો પૂરો થઈ જતો હોય છે. આપણને દિવસ દરમિયાન બિલકુલ સમય નથી મળતો હવે. એટલે આપણને જો સાચેમાં કરવું જ હોય ને તો આપણને આપણી ઊંઘ ઓછી કરવી પડશે. 1-2 કલાક ઓછા સૂઈશું એમાં શરીરને એટલો ફરક નહીં પડે જેટલો ફરક આપણે કલાક આપણા જીવને આપીશું તો જેટલો ફાયદો થશે એટલું નુકસાન નથી થવાનું આપણા શરીરને ઓછી ઊંઘ કરવાથી. એટલે આપણે ઊંઘ ઓછી કરવી પડશે અને આળસને દૂર કરવું પડશે. જ્યારે એલાર્મ વાગે ને એ જ ક્ષણે આપણે એલાર્મ બંધ કરીને તરત બેઠું થઈ જવાનું અને આસન લઈને બેસી જવાનું. કેમ તો આપણને આળસ છે ને એટલે આપણે એ સમય નથી કરી શકતા. સમય મળવા છતાં પણ એ સમય આપણે એટલે નથી સાચવી શકતા કેમ કે આપણે આળસ છે આપણામાં અને આપણને ઊંઘ વધારે આવે છે. આપણે ઊંઘ ઉપર કંટ્રોલ નથી કરી શકતા, ઊંઘને મહત્ત્વ વધારે આપીએ છીએ. તો જ્યારે આપણે કોકના લગ્નમાં ગયા હોઈએ અને જાનમાં જવાનું થાય, આપણને જાનમાં જવાનું કીધું અને જાન દૂર જવાની છે એટલે સવારે 4 વાગે બસ નીકળશે, ગાડીઓ નીકળશે, તો આપણે કેટલા વાગે ઉઠીશું? 3 વાગે ઉઠી જઈશું. ભલે ને આગલી રાત રાસ ગરબા રમ્યા હોઈએ, સંગીત નાઇટ હોય તો પણ મોડા સૂઈશું. 1-2 કલાક પણ મળશે ને સૂવા માટે તો પણ ચાલશે. 3 વાગે ઉઠી તૈયાર થઈશું, મસ્ત સરસ નવા કપડાં પહેરી મસ્ત તૈયાર થઈ જઈશું અને બેસી જઈશું બસમાં, ગાડીમાં, જાનમાં જવા માટે. ત્યારે ઊંઘ આવી આપણને? ત્યારે આળસ થયું?
3 વાગે ઉઠવું પડ્યું. તો કેમ એમ ના થયું કે આટલું વહેલું નથી ઉઠવું, ઊંઘ આવે છે, આજે મને બહુ ઊંઘ આવે છે, હું જાનમાં નહીં આવું. કોઈ દિવસ એવું કીધું કોઈએ? નથી કીધું. કેમ? તો જાનમાં જવું પડે ને, જાનમાં જવાનું તો ગમે, પ્રભુનું નામ નહીં લઈએ એના માટે સમય નહીં કાઢીએ તો ચાલશે, પણ જાનમાં ગયા વગર નહીં ચાલે. ફરવા જવાનું છે, તમારું રાતનું 3 વાગ્યાનું પ્લેન છે કે રાતે 3 વાગે તમારી ટ્રેન છે, તો તમે 2 વાગે સ્ટેશને જઈને કે એરપોર્ટે જઈને બેસી જશો, ત્યારે તમને ઊંઘ નહીં આવે. એક્સાઇટમેન્ટ છે ફરવા જવાનું, એટલે એક્સાઇટમેન્ટમાં ઊંઘ આવે. ફરવા જવું છે ને, નવી જગ્યાએ જવાના છીએ, નવી જગ્યા એક્સપ્લોર કરીશું, ઊંઘ કેમ આવે? તો એવી જ રીતે પ્રભુને મળવા જવાનું છે, સવારના સમયે આપણે પ્રભુને મળવા જવાનું છે, તો આપણને ઊંઘ આવી જાય છે. પણ જ્યારે ફરવા જવું છે ત્યારે ઊંઘ નથી આવતી. કોઈ દિવસ એવું થયું તમારું કે તમને રાત્રે સૂઈ ગયા અને પછી ઊંઘ એટલી બધી આવતી હતી કે ઉઠી ના શકાયા અને તમને આળસ થઈ ગયું ઉઠવાનું અને તમારું પ્લેન કે તમારી ટ્રેન મિસ થઈ ગયું? બન્યું કોઈ દિવસ એવું? ના બને. કેમ? તો આપણને તો એક્સાઇટમેન્ટ છે, નવી જગ્યાએ એક્સપ્લોર કરવું છે કે પછી ફરવા જવું છે નવી જગ્યાએ અને જાનમાં જવું છે. તો લગ્ન મિસ ના કરાય, ટ્રેન કે પ્લેન મિસ ના કરાય. તો પછી આપણે આ સમય મિસ કરીને પ્રભુનું નામ લેવાનું કેમ મિસ કરી શકીએ? આપણા જીવનમાં જે સંસારનું બધી જે મોજ શોખ છે એ બધાનું એટલું મહત્વ છે, તો જેના માટે આપણે મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યા છીએ એનું મહત્વ કેમ નથી? આપણને પેલો એનું મહત્વ જાણવું પડશે ને, કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે અને એ પણ આટલો ઉચ્ચ અવતાર મળ્યો છે કે આપણે સતપંથ પરિવારમાં આપણો જન્મ થયો છે, કે આપણા ઈષ્ટદેવ આપણને મોક્ષ સુધી પહોંચવા માટે સીધો અને સરળ રસ્તો બતાવી ગયા છે. તો પણ આપણે અહીંયાથી ત્યાં ફાફા મારતા રહી જઈએ છીએ અને કરી નથી શકતા. તો પણ આપણે એનું મહત્વ નથી જાણી શકતા કે આજે પ્રભુને મેળવવાનું, મોક્ષ મેળવવાનું કેટલું મહત્વ છે. જો તમે કળિયુગમાં આટલા ખરાબ કળિયુગમાં તમે પ્રભુને ભેગા નહીં રાખો તો કળિયુગથી કેવી રીતે બચી શકીશું? આપણને આટલો ઉચ્ચ અવતાર મળ્યો છે, આપણને જે જાણ છે પ્રભુની, મોક્ષ કેવી રીતે મેળવવો, ભગવાન કોણ છે, એ બધું આપણે જાણીએ છીએ. અને તો પણ જો આપણે નહીં કરીએ આ અવતારને પણ આપણે એળે જવા દઈશું, તો પછી ફરીથી આપણે એ જ 84 લાખના ફેરા ફરતા રહેવાનું. પછી આવો અવતાર ફરી મળશે કોને ખબર? અત્યાર સુધી અહીંયા સુધી પહોંચ્યા આપણે, આટલું આપણને જ્ઞાન મળ્યું છે પ્રભુનું, આપણે પૂજામાં જઈએ છીએ, પૂજાનું કેટલું મહત્વ છે, આપણે કેટલું બધું અત્યાર સુધીમાં જાણીએ છીએ, આપણા સંતોએ કેટલું આપણને સત્સંગમાં જ્ઞાન પીરસ્યું છે, તો પણ આપણે કેમ નથી કરી શકતા? તો પણ આપણને બહાના જ આવે છે, તો પણ આપણે એક્સક્યુઝ જ દેખતા રહી જઈશું કે અમારાથી નથી થતું. કેમ ના થાય? સમય નથી મળતો, કેમ ના મળે? કાઢવો પડે સમય મળવાનો તો કોઈ દિવસ નથી. અત્યારે અવરજવર વધી ગઈ છે, મોજશોખ વધી ગયા છે, તો આપણને સમય તો મળશે જ નહીં આ કામ માટે. સમય તો આપણને કાઢવો પડશે. કેમ? બપોરે 12 વાગે જમવાનો બનાવવાનો સમય હોય, જમવા બેસવાનો સમય હોય, 10 થી 12ની વચ્ચે તમારો જમવાનો બનાવવાનો સમય છે, તો તમે એના માટે સમય કાઢો છો ને. તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો પણ તમે બધા વાતોમાંથી ઊભા થઈને એ ટાઈમે રસોડામાં જશો અને જમવાનું બનાવશો. કેમ? તો 12 વાગે તો જમવા બેસવાનો સમય છે. તો એવી જ રીતે 3 થી 5 પણ પ્રભુને યાદ કરવાનો, ધ્યાનમાં બેસવાનો સમય છે. તો એ કેમ નથી કાઢી શકતા આપણે? એ તો આપણા જ હાથમાં છે ને. એ સમય આપણને કરવાથી કોઈ નથી રોકી શકતું. જો આપણને આ ખબર છે તેમ છતાં આપણે ફરિયાદ કરીશું કે મને ટાઈમ નથી મળતો, તો એ આપણી ભૂલ છે કે આપણે આળસને, ઊંઘને ઓછી નથી કરી શકતા, આળસને દૂર નથી કરી શકતા, એટલે આપણે હજી ફરિયાદ કરીએ છીએ. પછી જ્યારે પૂછાણું થશે, જીવ નીકળશે અને જ્યારે પૂછાણું થશે ત્યારે જવાબ શું આપીશું? કે ઊંઘ આવતી હતી એટલે ઉઠી ના શકાયું, એવો જવાબ આપીશું આપણે. બીજા કામ માટે તો ઉઠી જવાનું, જાનમાં જવતું તો એની તૈયારી કરી લીધી, મસ્ત ઉઠી ગયા તમે. ફરવા જવતું, 3 વાગ્યાની ટ્રેન હતી કે પ્લેન હતું તો 2 વાગે તમે સ્ટેશને એરપોર્ટે જઈને બેસી ગયા. તો અહીંયા પણ તમારું તેડું આવવાનું છે,
એના માટે કેમ તમારી તૈયારી નથી? આપણે કમાતા હોઈએ તો આપણે ભેગી બચત કરતા હોઈએ, જે કામ કરતા હોય, ખેતી હોય, જોબ કરતા હોઈએ કે કોઈ ધંધો હોય, જે કાંઈ પણ હોય, ગમે તેટલું આપણે કમાઈ એમાંથી આપણે બચત કરીએ, મહિને બચત કરતા હોઈએ. 50,000 કમાતા હોઈએ આપણે તો એમાંથી ઓછામાં ઓછા 10,000 આપણે બચત માટે રાખી દઈએ. બચત શેના માટે કરીએ? આપણે ઇમરજન્સી માટે, કે કાલે ઉઠીને કોઈ ઇમરજન્સી આવી ગઈ, કોઈ ઇમરજન્સી થઈ ગઈ, કે કોઈ એક્સિડન્ટ થઈ ગયું, કે કોઈ ઓચિંતું બીમાર થઈ ગયું, તો એમાં આપણને પૈસા કામ લાગે. એટલા માટે આપણે બચત કરતા હોઈએ છીએ. તો એ બચત આપણે ઇમરજન્સી માટે પૈસાની બચત કરીએ છીએ, પણ આપણા જીવનો જે જવાનો છે, આપણો જીવનું જે તેડું આવી જવાનું છે, એ પણ તો એક ઇમરજન્સી જ છે ને. આપણને ખબર છે, જેમ ઇમરજન્સીની આપણને ખબર નથી કે ક્યારે એક્સિડન્ટ થઈ જશે કે ક્યારે કોઈક બીમાર થઈ જશે, એવી આપણને ખબર નથી, ઓચિંતું જ થઈ જાય છે. પણ આપણને રાહત મળે છે. કેમ? કે આપણી જોડે બચત કરેલા પૈસા છે, એટલે આપણને રાહત છે કે આપણે ઇમરજન્સીમાંથી બહાર નીકળી શકીશું. તો એવી જ રીતે આપણા જીવનું જે તેડું આવશે એ પણ એક ઇમરજન્સી જ છે ને. આપણને ખબર છે કે કઈ તારીખે આવવાનું છે. આજે આપણે સરસ સત્સંગ સાંભળીએ છીએ, સરસ ફરવા ગયા છીએ, ઘરનું કામ કરીએ છીએ, અને શું ખબર કાલે આપણું મોત આવી ગયું, આપણું તેડું આવી ગયું. તો આપણી બચત છે આપણા જીવ સાથે લઈ જવા માટે. જીવ સાથે શું જશે? જીવ સાથે કરેલા કર્મો જશે, કરેલા જે પુણ્યનું કામ હશે, કે જે સારા કે ખરાબ જે પણ તમે પુણ્ય કર્યું હશે, પાપ કર્યું હશે, એ જશે જીવ સાથે. અને જે તમે જેટલું નામ લીધું હશે, જેટલા જપ કર્યા હશે, એટલા જાપ જશે. તો એ જાપની બચત છે આપણી જોડે, કે કાલ ઓચિંતું ઇમરજન્સીમાં આપણું તેડું આવી ગયું, આપણું મોત આવી ગયું, તો આપણે જ્યારે ભગવાન સામે ઊભા હઈશું ત્યારે આપણે આપણી બચત બતાવી શકીશું કે મારી જોડે એટલા જાપ છે. એવું છે ખરું આપણી પાસે? એટલી બચત થઈ છે? એટલું વિચારો. અને નથી થઈ તો હવે કરવા માંડો. કેમ? તો ખબર નથી ઇમરજન્સી ક્યારે આવશે અને આપણું તેડું ક્યારે આવી જશે. તો આળસને દૂર કરો અને ઊંઘને ઓછી કરો. તમે ધ્યાનમાં બેઠા સવારે, આળસને દૂર કર્યું અને એલાર્મ વાગ્યું, તરત બેસી જાઓ. જાનમાં જવું હોય ને તો તમને નાહી ધોઈને મસ્ત કપડાં પહેરીને તૈયાર થઈને પછી જવું પડે, પણ આનામાં તો તૈયાર પણ નથી થવું. તમને ઉઠો 3 વાગે, 3:30 ઉઠો, ઉઠીને સરસ ફ્રેશ થઈ જાઓ, હાથ પગ મોઢું ધોઈ કોગળા કરીને આસન લઈને બેસી જાઓ ફ્રેશ થઈને. એટલું વહેલું કરશો તો નાહવાની પણ જરૂર નથી. એટલું વહેલું ખાલી તમે ધ્યાનમાં બેસો અને પ્રેક્ટિસ કરો, અને જેટલા જાપ થાય એટલા જાપ ભેગા કરો, અને આળસ દૂર કરો. જો આળસ દૂર કરશો તો તમે બેસી શકશો. અને જો બેઠા પછી ઊંઘ આવે, કે ઊંઘ આવે છે, ઝોકા આવી જાય છે, બેસી નથી શકાતું, ઊંઘ આવે છે, એના લીધે આપણું મન ભટકી જાય છે, તો ઊંઘને ભગાડો કે જા નિંદ્રા, તું હમણાં તારું કામ નથી, તું અહીંયાથી દૂર જા. મારે હમણાં પ્રભુનું કામ કરવા બેઠી છું, તો તારી જરૂર નથી, તું હમણાં દૂર રહે, હમણાં મારી જોડે ના આવીશ, મને મારું કાર્ય કરવા દે. એમ કરીને ભગાડો ઊંઘને અને પ્રભુમાં લીન થાવ. એટલે હવે આળસને દૂર કરી, ઊંઘને ઓછી કરીને, સવારનો સમય સાચવીને પ્રભુના માટે, જેમ ઘરના કામકાજ માટે સમય આપીએ છીએ, આપણે ટાઈમ ટેબલ બનાવીએ છીએ કે આટલો છે આપણું કામ, તો એ પ્રમાણે આપણે ટાઈમ નક્કી કરીને ટાઈમ ટેબલ બનાવીએ છીએ. તો એવી જ રીતે આપણા પ્રભુનું કામ પણ, આપણું જાપ કરવાનું, ધ્યાન કરવાનું પણ કામ એમાં ઉમેરો ટાઈમ ટેબલમાં. એ પણ એક મહત્વનું જ કામ છે. બસ ફરક એટલો છે કે આપણે એને મહત્વ નથી આપ્યું. જેટલું મહત્વ આપણે જમવાનું બનાવવાને જમવાને આપ્યું છે ને, એટલું મહત્વ આપણે પ્રભુને નથી આપ્યું અને નામ લેવામાં નથી આપ્યું. પણ હવે એ મહત્વ આપો અને સમય કાઢો. જેમ બને એમ સમય કાઢો. અને સાંજનો સમય, જો તમારે ક્યાંય કોઈ ઘરે મહેમાન ના આવ્યું હોય, કોઈ બીજું વધારાનું કામ ના હોય અને તમે ક્યાંય ગયા ના હોય, ઘરે જ હો, તો એ સમય, સાંજના સમય, સંધ્યા સમય છે જે આપણા સેવાનો સમય, એ સમય પણ કાઢો. અડધો કલાક, વધારે નહીં તો અડધો કલાક તો નીકળે ને આપણે. પણ એ સમય આપણે શું કરીશું?
રસોઈ બનાવવાની હોય, કાં પછી બારે બધા ભેગા થઈને વાતો કરતા હોઈએ, કાંઈ ના હોય તો શાંતિથી ટીવી જોઈશું, બેસી રહીશું. પણ ના, એ બધામાં આપણે ટાઈમ નથી બગાડવાનો. એ બધું કરવાથી કાંઈ નથી મળવાનું. અને રસોઈ બનાવવાનો ટાઈમ છે તો રસોઈ અડધો કલાક વહેલી બનાવો કે મોડી બનાવો, ટાઈમ એડજસ્ટમેન્ટ કરો અને અડધો કલાક કાઢો. સાંજના 6 થી 8ની વચ્ચે, 6 થી 8ની વચ્ચે અડધો કલાક કાઢો. સવારનો કલાક કાઢો. એ ટાઈમે કોઈ તમને રોકશે નહીં, સવારના ટાઈમે. અને તમે કરી શકશો. પછી બધાની ફરિયાદ જે છે કે સમય નથી મળતો, કરવું છે પણ થતું નથી, એ બધી આપોઆપ ઉકેલાઈ જશે. એટલે હવે સમય કાઢવો આપણા હાથમાં છે. આપણે જ્યાં સુધી આળસને દૂર નહીં કરીએ, ઊંઘને ઉડાડીશું નહીં, ઓછી નહીં કરીએ, ત્યાં સુધી આપણે કરી નહીં શકીએ. એટલે જેમ ઇમરજન્સી માટે આપણે બચત કરી છે, પૈસાની બચત કરી છે, એવી જ રીતે આપણી ઇમરજન્સી માટે આપણું જે ઇમરજન્સી મોત આવી જશે તો આપણને પણ પ્રભુ સામે આપણને આપણી બચત જાપની બતાવવી પડશે. કેટલા જાપ જપ્યા, કેટલું ધ્યાન ધર્યું, તો એ બચત ભેગી કરી. જય ગુરુદેવ.